5 દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી છે આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે. 2 દિવસ અમરેલી, ભાવનગર, साबरकांठा, अरवली, दाहोद और महिसागर में वरसाद पड़ी सके है. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. તો આ વખતે ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી. ગુજરાતમાં ખેડૂતો માટે મોટા સમાચાર છે. આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે. હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. રાજ્યમાં એકંદરે 96 થી 98% વરસાદ પડી શકે. તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે. ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ પડે છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે. આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે. બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે. પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય. બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે. અલ્નીનોની અસરે ચોમાસું નબળું રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે. इस बार पूरे सीज़न का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है. और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीज़न की अगर बात करें तो बारिश कम नज़र आ रही. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર 200 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના ગણતરીના કલાકો બાકી હતા ત્યારે હવે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે. છેલ્લી ઘડીએ ખેલ પડી જવાના ડરથી કોંગ્રેસે ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું. પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે સંતાડી દીધા. કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની તડજોડ ટાળવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં કોંગ્રેસના જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા. 30 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી ઉમેદવારોને છુપાવી દીધા. આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે. આ તરફ રાજકોટવાળી સુરતમાં પણ થઈ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા. ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ. નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈને કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી. શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. સુરતના કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે. સુરતના પૂર્વ મેયર અને ભાજપ પ્રવક્તા હેમાલીબેન બુગાવાલાએ પલટવાર કર્યો કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર હવે વિશ્વાસ રહ્યો નથી. આ તરફ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 35 ઉમેદવારોને મોકલાયા અજ્ઞાત સ્થળે. તો અમદાવાદના સરખેજોડમાં કોંગ્રેસના 2 ઉમેદવાર સંપર્ક વિહોણા થયા. એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન આપી ચૂક્યા. 2 ઉમેદવાર કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા. કંચનબેન પ્રજાપતિ અને વારસી અલી સૈયદ તથા સંપર્ક વિહોણા. વિજલપુરના એમએલએ અમિત ઠાકરે કોંગ્રેસ ઉમેદવારોનો ખેલ પાડ્યો ત્યારે કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા મથામણ શરૂ કરવામાં આવી. આ બાજુ નડિયાદમાં મનપાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. તૂટી જવાના ડરે કોંગ્રેસના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 50માંથી 25 ઉમેદવારો શહેરની બહાર ગુપ્ત લોકેશન પર મોકલાયા. આ તરફ આપના ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવાએ કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી. ઝઘડિયા તાલુકાની ગોવાલી બેઠકના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાના કોન્સ્ટેબલ દ્વારા માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ.
મોરબીના કોંગ્રેસના ઉમેદવારને પણ ભૂગર્ભમાં ઉતારી દેવાયા. મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. પાલિકાના વોર્ડ નંબર 1, 10 અને 11ના 4 ઉમેદવારોનું ફોર્મ પાછું ખેંચવા માટે સામાજિક દબાણ હોવાને કારણે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોમાં ડખા થયા. વોર્ડ 1ના કોંગ્રેસના 2 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા હડકંપ મચી ગયો. ઉમેદવાર સોના દેસાઈ, પુષ્પાબેન વાઘેલા અત્યારથી જ પેનલ તોડી હોવાની ચર્ચા શરૂ થઈ. બળવાખોર અને અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે કોંગ્રેસ ઉમેદવાર જોવા મળ્યા. બાબા સાહેબ આંબેડકરની રેલીમાં જોડાયા હોવાનો ખુલાસો થયો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની તોડજોડની નીતિ અપનાવવામાં આવે તેવા ડરથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો આરોપ. કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના વિડીયો જાહેર કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી મળી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો દાવો છે. રાટલોડિયા અને ચાંદોડિયા વોર્ડના ઉમેદવારોનો વિડીયો જાહેર કરાયો છે. વિડીયોમાં ઉમેદવારોએ ઠાલવી છે વ્યથા. ભાજપના કેટલાક લોકો અમારી ઘરની બહાર ઉભા રહ્યા હોવાનો દાવો. ભાજપે ધમકાવતા કોંગ્રેસના ઉમેદવારો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું જારી જોવા મળી રહ્યું છે. છોકરા લઈને નીકળી જાઓ, નહીં તો કે તમે સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે. તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કહો એટલા પૈસા આપું પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના ઢુવા છે, એના હિસાબે એની વોર્ડ વધી જાય. એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીના છોકરાઓ એને મારે રખડવું પડે છે. આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે. આ ભાજપના શાસનમાં નહીં. આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે. એમના હસબન્ડ તો ભરૂચમાં કોંગ્રેસે વોર્ડ નંબર 2માં 2 લોકોને મેન્ડેટ આપતા